આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. પીત સુગર સહેલી પોષ અસિત નવમી કો સુબદિન. પોષ વદ છે, અસિત એટલે વદ અને શીત એટલે સુધી. તો પોષ વદ કે જ ને આપણે તો કહીએ કે માગસરમાં ગુસાઈજીનું માગસર વદમાં એટલે વ્રજની અંદર 15 દિવસની ગણતરીમાં ફેર છે. આપણો મહિનો અમાસથી બીજો મહિનો અમાસને બીજે દિવસથી શરૂ થાય છે. વ્રજની અંદર પૂનમના બીજે દિવસથી મહિનો શરૂ થાય. એટલે વદમાં સુદ ના આવી શકે કઈ. વદ તો વદ જ રહીએ ને. એટલે આપણી માગસર વદ છે તો આ પોષ વદ કહે છે. પોષ અસિત નવમી કો શુભ દિન સરસ લગે જહાં સીત. શ્રી વિઠ્ઠલ ગિરિધર ના પ્રગટ ભયે બાજે બજાવો જગજીત. સુગર સહેલી હે સુગર સહેલી સબ મિલ આવો ગાવો મંગલ ગીત. સુગર સહેલી. ગુસાઈજી પરમ દયાળ. ઉપસ્થિત પાઠશાલાના નિત્ય તેમાં ભાગ લેતા ભાઈઓ અને બહેનો, રાજકોટને આંગણે સત્સંગની પ્રવૃત્તિઓ વિવિધ ઠેકાણે સ્થાનોમાં થતી જ રહે છે ઘણા સમયથી. પરંતુ આજે પાઠશાલાની આપણી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર બુદ્ધિજીવી વ્યક્તિઓને પણ સ્વાધ્યાયના રૂપમાં સંપ્રદાયના સિદ્ધાંતોને સમજવાનો જે સૌકર્ય પ્રાપ્ત થાય છે એ રીતે આપણી આ પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિઓ કરતાં વધારે ઉપયોગી અને યુક્તિસંગત છે. અને એ રાજકોટને માટે ખૂબ જ પ્રશંસનીય કાર્ય આપ લોકો સૌ કરી રહ્યા છો. એ બદલ જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા પડે છે. કર્મ યોગની આપણે વાતો ઘણા સમયથી વિચારી રહ્યા છીએ. આ પછીના ચોથા અધ્યાયમાં, પછી 5મા અધ્યાયમાં, પછી 6થા અધ્યાયમાં બધે યોગની વાત આવશે. પણ આ કોઈ સ્વતંત્ર યોગ દર્શન નથી કે જેવું વશિષ્ઠનું યોગ દર્શન હોય. આમાં યોગ યુક્ત મનુષ્યને લાયકાત તરફ આગળ વધવામાં ઉપયોગી એવો મનોયોગ અહીં યોગને માટે કહેવાનો છે. યોગ વિના કોઈ પણ કાર્ય સામાન્યમાં સામાન્ય જળ બુદ્ધિથી પણ થતું કામ પણ યોગની જરૂર, મનોયોગની જરૂર તો રહે જ છે. એમાં સાધારણ રીતે ડ્રાઇવિંગ મોટરનું યા વાહનનું કોઈ પણ શીખતા વ્યક્તિને પણ એકદમ કોન્સન્ટ્રેશન જો ના હોય
તો ડ્રાઇવિંગની અંદર પણ એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો ચાન્સ રહે છે. એમ જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર મનોયોગ વિના કોઈ પણ કર્મ થયો, ચાહે દુકાનનું સંચાલન થતું હોય કે ચાહે મજૂરીનું કામ કોઈ કરતું હોય કે ચાહે ખેતીનું કામ કરતું હોય, પોતપોતાના કાર્યમાં જો મનોયોગ ના હોય તો એ કામ સિદ્ધ નથી થતું, બલકી બગડી જાય છે. પછી મનુષ્યની એક એવી સ્ટેજ પણ આવે છે જીવનની અંદર કે જેને નિવૃત્તિની સ્ટેજ કહેવાય. આપણે જેને નિવૃત્તિ કહીએ છીએ, શાસ્ત્રીય વ્યવસ્થાની અંદર એને આશ્રમ તરીકે એને કહેવામાં આવે છે. એમાં જે વાનપ્રસ્થાશ્રમ છે, એ વાનપ્રસ્થાશ્રમનો મતલબ જ એ થાય છે કે જે પ્રવૃત્તિ અત્યાર સુધી કરી એમાં એમણે પોતાનું જે પણ કાંઈ કર્તવ્ય હતું એનું પાલન કરી લીધું. હવે જે નિવૃત્તિનો સમય આવ્યો છે ત્યારે જેમ અભ્યુદયને માટે એટલે વિકાસને માટે જેટલા કામ કર્યા, એવી રીતે હવે આત્મકલ્યાણ, ભગવાનની પ્રાપ્તિ માટેના જે સાધનો છે એ સાધવાનો સમય, એનું નામ નિવૃત્તિ છે. નિવૃત્તિ એટલે નવરા થઈ જવું, અકર્મી બની જવું, કામકાજ છોડીને અને બિસ્તરામાં સૂતા રહેવું, એ નિવૃત્તિનો અર્થ નથી. નિવૃત્તિનો મતલબ એ છે કે કોઈ પણ પ્રકારની ઉપાધિનો બોજો મગજમાં ના રહેવો, એનું નામ નિવૃત્તિ છે. ઘણા માણસ થોડુંક કામ કરતા હોય તો એમાં પણ એમને ટેન્શન ને ઉપાધિ લાગતી હોય, અને કેટલાક લોકો આખો દિવસ પ્રવૃત્તિ કરતા હોય તો પણ હળવા ફૂલ જેવા થઈને કરતા હોય. એનું કારણ છે કે એમની શરીરથી બધી ક્રિયાઓ ચાલુ છે, પરંતુ મનની અંદર કોઈ બોજો નથી. એટલે અહીંયા કર્મની જે આવશ્યકતા 3, 4, 5, 6 અધ્યાયોમાં બતાવતા જ રહીએ છે, એ છેક 9મા અધ્યાયની અંદર આપણે જોઈએ કે યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુ સ્વમદર્પણમ. એટલે કર્મને નિર્દોષ અને શુદ્ધ બનાવવાને માટે એક પછી એક સ્ટેપ ભગવાન બતાવી રહ્યા છે. એ વાતની સ્પષ્ટીકરણ ભગવાન કહે છે કે એક ક્ષણ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. કારણ કે કર્મ કરે છે પ્રકૃતિથી પરવશ થઈને. પ્રકૃતિ એટલે સાત્વિક, રાજસ અને તામસ એવા ભાવો મનમાં પેદા થાય, અને એ ભાવોને અનુસાર રાજસ કર્મ, તામસ કર્મ યા સાત્વિક કર્મો થતા રહે છે. હવે એ તામસ, રાજસ, સાત્વિક કર્મો એની અવસ્થા એક સરખી રહેતી નથી. જ્યારે આપણે તમોગુણના આવેશમાં હોઈએ ત્યારે સત્વગુણ નથી હોતો. સત્વગુણનો આવેશ જ્યારે હોય છે ત્યારે તમોગુણ નથી હોતો. એમ આ જે ગુણો છે એ બીજા ગુણોને દબાવી અને એના ઉપર હાવી થતા રહીએ છે. એટલે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણા મનની અંદર સત્વગુણની અવસ્થામાં હોઈએ આપણે, ત્યારે કોઈ મેણું મારે, કોઈ અપમાનજનક શબ્દ કહે, કોઈ આપણા ગમતું ના કરે, કોઈ આપણને ન ગમતું હોય એવું કરે, છતાં ક્રોધ ના આવે. ક્રોધ ના આવે, માણસ પી જાય, ગુસ્સો પી જાવો એવું એક વાક્ય આપણે બોલીએ છીએ. તો ગુસ્સો પી જાવો એટલે મનમાં હળાહળ ક્રોધ ચડ્યો છે, પરંતુ કદાચ હું બોલીશ તો અર્થનો અનર્થ વધારે થશે એમ સમજીને દબાવી દે. એ વાત નથી આમાં. આમાં તો અંદરથી ગુસ્સાની વૃત્તિ જ પેદા ના થાય. ગુસ્સાનો અભિનય થઈ જાય પણ વાસ્તવિક રીતે ગુસ્સો ના થાય. એવા પ્રકારની મનની સ્થિતિ બની જાવી
એ યુક્ત અવસ્થા તરફ ઈશારો કરે છે. તો જ્યારે કર્મ કર્યા વિના પ્રકૃતિથી પરવશ થઈને મનુષ્ય સતત કર્મ કરતો જ રહે છે, તો પછી એ કર્મની પાછળ એક અન્ડરસ્ટેન્ડિંગ સ્પિરિટ પેદા કરવી જોઈએ. એક સમજદારીથી એ કર્મો થાય કે ભાઈ આ કર્મોથી કોઈને લાભ થાય છે કે હાનિ થાય છે એનો વિચાર કરીને. એના માટે ભગવાને સમગ્ર ગીતાની અંદર સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ, કર્મના એ ભેદ બતાવ્યા, બુદ્ધિના પણ 3 ભેદ બતાવ્યા: સાત્વિક બુદ્ધિ, તામસ બુદ્ધિ અને રાજસ બુદ્ધિ. આ બધાના સારમાં ભગવાન એમ કહે છે કે રાજસ બુદ્ધિ ક્યારે કહેવાય કે કોઈ કાર્ય કરવું છે કે કંઈક વિચારીએ છીએ એ બરાબર છે કે બરાબર નથી, એનો વિચાર કર્યા વગર બુદ્ધિની અંદર કોઈ ઉતાવળું પગલું લેવાની વૃત્તિ પેદા થઈ જાય એ રાજસ બુદ્ધિ છે. અને સાત્વિક બુદ્ધિ આમ કરવાથી ધર્મ કહેવાશે કે અધર્મ કહેવાશે એનો વિચાર, કે લાભ અલાભ, હાનિ અહાનિ, એનો વિચાર કરીને અને યુક્તિ સંગત કર્મ કરવા, તો એ સાત્વિક બુદ્ધિની પ્રેરણા છે. તો એ કર્મની શુદ્ધિનું પેલું પગથિયું એ બતાવ્યું આપણને કે જે કાંઈ કરો એ આમાં મારું શું ભલું થવાનું છે, મને આમાંથી શું મળશે, એવો કેવલ વ્યક્તિગત સ્વાર્થનો વિચાર છોડી અને મારા આ કર્મથી જે સમાજની વચ્ચે રહું છું. સમાજના 2 વિભાગ છે, એક બહિરંગ સમાજ અને એક અંતરંગ સમાજ. કોઈ બી વ્યક્તિને આ બંને સમાજના સંચાલનમાં ઉપયોગી થવાનું રહે છે. કોઈ કે વૈષ્ણવ થઈ ગયા, પુષ્ટિ માર્ગી થઈ ગયા એટલે બહારના સમાજ હારે હવે છેડો કપાઈ ગયો, લેવા દેવા નહીં, એવું નથી થતું. કારણ કે મહાપ્રભુજી આપણને કર્તવ્યની 2 દિશા બતાવે છે, એક બાલબોધમાં અને એક સિદ્ધાંત મુક્તાવલીમાં. બાલબોધની અંદર આપણે મનુષ્ય છીએ માટે એક મનુષ્ય તરીકે આપણું શું કર્તવ્ય છે એ બતાવે છે, અને સિદ્ધાંત મુક્તાવલીની અંદર આપણે મનુષ્ય હોવા ઉપરાંત એક નિશ્ચિત માર્ગના યુક્ત અનુયાયી છે. એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગનું અનુસરણ આપણે કરી રહ્યા છીએ. તો એક માનવ તરીકેનું આપણું કર્તવ્ય અને એક પુષ્ટિ ભક્ત તરીકેનું આપણું કર્તવ્ય, 2 કર્તવ્ય નો નિર્વાહ કરવાનો મહાપ્રભુજી ઉપદેશ જ નહીં, આદેશ પણ આપે છે. જ્યાં સુધી આપણે વિચારના ક્ષેત્રમાં છીએ કે પેલા બધું વાંચીએ, પેલા બધું જાણીએ, પેલા બધું સમજીએ, પછી એમાંથી એક માર્ગ આપણે નક્કી કરીએ કે આપણે આ માર્ગ ઉપર ચાલવું છે. એવી સ્થિતિની અંદર જ્યાં સુધી આપણે હજી નિર્ણય ઉપર પહોંચ્યા ના હોય કોઈ, એના માટે પેલા માનવ તરીકેના પોતાના સ્વરૂપને વધારે મજબૂત અને ચોખ્ખું બનાવવાની જરૂર છે. કારણ કે એના આધાર ઉપર જ્યારે આપણે ભક્ત બનશું ને, પૂરા માનવ બનીને, તો આપણી ભક્તિ શુદ્ધ હશે. અને માનવતા કેળવા વિના આપણે ભક્તિ કરશું તો વિધિ આવડી જાય ભક્તિની બધી આપણને, પણ ભક્તિને અનુરૂપ જે ભાવો અને મનોવૃત્તિ પેદા થવી જોઈએ ને એ પેદા નહીં. એટલે કર્મની શુદ્ધિ કરવાને માટે ભગવાન કહે છે કે જ્ઞાનાગ્નિ થી કર્મની પાછળ રહેલી જે વાસના છે એ જ્યાં સુધી નષ્ટ ના થાય, વાસના બળીને ખાક ના થાય, ત્યાં સુધી ભક્તિનો ઉદય થવો મુશ્કેલ છે. ભક્તિના ઉદયને માટે પેલા કર્મ શુદ્ધ બનાવવાનું છે, અને કર્મમાં સ્વાર્થ અને વાસના જે રહેતી હોય એ વાસના જ્ઞાનાગ્નિથી બળીને ભસ્મીભૂત થઈ જાય, પછી એમાં ભક્તિને અનુરૂપ ભાવો ને પ્રગટ થવા માટેનો સ્કોપ શરૂ થાય છે, ત્યાં સુધી નહીં. એટલે ભગવાન ત્યાં સુધી આજ્ઞા કરે છે
કે જુઓ, જનકનો દાખલો આપ્યો આપણે ગઈ વખતે, જનક રાજાનો દાખલો લીધો હતો કે જે પણ કંઈ કર્મ કરતા એનો કર્મ કરવા છતાં કર્મના બંધનમાં બંધાયા વગર અલિપ્ત થઈને ને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કેવી રીતે કરતા, એને એમાં કેવો આનંદ અને આત્મ સુખનો અનુભવ થતો હતો, એ બધું અષ્ટાવક્ર ગીતા નામનો જે ગ્રંથ છે એની અંદર એનો વિસ્તાર છે. જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર એનું નામ ગમે એ હોય, પરંતુ અષ્ટાવક્ર નામ પ્રસિદ્ધ થઈ ગયું. શું કામ? કે 8 અંગથી વાંકા અપાય. આકૃતિ જોવો તો એકદમ બેડોળ, પરંતુ એમની મેધાશક્તિ પૂર્ણતાને આંબી ચૂકી હતી. એવા અષ્ટાવક્ર જનક રાજાના દરબારમાં પહેલી વાર પગ મૂક્યો ત્યારે ત્યાં બ્રહ્મ શું છે, ઈશ્વર તત્વ આકારવાળો છે કે નિરાકાર છે, એની અંદર પણ ગુણધર્મો છે કે ગુણધર્મ વિનાનો નિર્ધર્મ છે, એ વિષયની ચર્ચા થતી હતી. કારણ કે શાસ્ત્રોમાં ક્યાંક એને નિરાકાર કયા છે, ક્યાંક એને આકારવાળા કયા છે, એટલે કન્ફ્યુઝન એ તો કાયમ શાસ્ત્રાર્થનો વિષય જ રહ્યો છે. તો એ શાસ્ત્રાર્થ થતો તો એમાં અષ્ટાવક્ર આવી ગયા તો બધા સભાસદોનું ધ્યાન ખેંચાણું એના તરફ, અને એની બેડોળ આકૃતિ જોઈ અને બધા હા 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 કરીને જોર જોરથી હસવા માંડ્યા. બ્રહ્મજ્ઞાનની ચર્ચા એક બાજુ રહી અને હાસ્ય રસનું મોજું ફેલાઈ ગયું. બધા હસતા હતા તો અષ્ટાવક્ર પણ ભેગા ઈ કરીને હસવા માંડ્યા. ત્યારે કોકે પૂછ્યું કે આ બધા તો તારી હાસ્યાસ્પદ આકૃતિને જોઈને હસે છે, પણ તું શું જોઈને હસે? તો અષ્ટાવક્રએ એ વાત કરી કે આ બધા ચમારની સભા છે, અહીં ચમારની સભા, અને એની અંદર બ્રહ્મની ચર્ચા થાય છે એટલે મને હસવું આવે છે કે બધા ચમાર ભેગા થઈને અને બ્રહ્મની ચર્ચા કરે છે. તો કે એ કેવી રીતે? ચમાર ક્યાં છે? આ તો બધા કોઈ બ્રાહ્મણ છે, કોઈ ઋષિ છે, કોઈ મુનિ છે, એવા ઊંચા શ્રેષ્ઠ જ્ઞાનીઓ ભેગા થયા છે, અને તું એને ચમાર કેમ કે? તો કે ચમાર એ માટે કહું છું કે વાત તો બ્રહ્મની કરે છે, ઈશ્વરની, કે જે આપણા અંદર આત્મા છે અને આત્માની અંદર પાછો એ છુપાઈને બેઠો છે. એક તો આત્મા જ આપણને દેખાતો નથી, એને જોવાનો પણ આપણે પ્રયત્ન કરતા નથી, તો આત્માની અંદર છુપાઈને બેઠેલો પરમાત્મા કઈ રીતે આપણે જોઈ શકશું? તો કે અહીં જેટલા બેઠા છે એ બધા એને ચામડી દેખાય છે મારી, એટલે હું એને ચમાર કહું છું. કે એ જે કઈ હસે છે, મસ્કરી કરે છે, મારી ચામડી જોઈને મસ્કરી કરે છે, એટલે બધા ચામડીના વ્યવહારની અંદર વ્યસ્ત છે. આ બધા બ્રહ્મની ચર્ચા કરવાની લાયકાત જ નથી, ચમારની લાયકાત છે. ત્યારે જ્ઞાન સમજાણું કે ઓહો, આ અષ્ટાવક્ર તો પરમ સિદ્ધ વ્યક્તિ છે. તો એને એક માણસ એવો રાખ્યો હતો કે જે હારા પંડિતોને હરાવી દેતો, અને જે હરાવી દે એને દેહાંત દંડની સજા મળતી હતી. તો કંઈક પંડિતો મોતને ભેટી ગયા એ માણસને કારણે. એની સાથે શાસ્ત્રાર્થ કરવાનો પ્રસંગ અષ્ટાવક્રને આવી ગયો. એ શાસ્ત્રાર્થ કઈ જાતનો છે? કે પેલો વ્યક્તિ કહે કે એક એક વસ્તુ શું છે એ ગણાવે. ઈશ્વર એક જ છે, આપણે કાન 2 છે, આંખ 2 છે, પણ નાક એક જ છે, એમ બધું એક એક હોય ને એ એને ગણાવી દીધું. લક્ષ્મી શ્રી છે, એવી રીતે એક એક શબ્દથી આવતી વસ્તુ ગણાવી એને. હવે ઓલાને 2 વસ્તુ આવતી હોય ને એ ગણાવવાની. પછી તો 2માં એને ગણાવ્યું દંપતિ, પતિ અને પત્ની, 2માં પિતા અને પુત્ર, 2ની અંદર જે કઈ આવતું હતું એને ગણાવ્યું. પછી ઓલાએ 3માં આવતી વસ્તુ ગણાવવા માંડી. પછી અષ્ટાવક્ર 4 વસ્તુ ગણાવવા માંડ્યા. એમ કરતા કરતા પેલો 12-13 સુધી પહોંચ્યો. પછી 14, 15, 16 એ બધું અષ્ટાવક્ર કળાકળ બોલવા માંડ્યા. પેલાની બોલતી બંધ થઈ ગઈ. રાજાએ કહ્યું કે હવે આની પાસે જે હારી જતા હતા એને મૃત્યુની સજા મળતી હતી, હવે આ વ્યક્તિને મૃત્યુની સજા મળવી જોઈએ. તો એ જનક રાજા જે એમાં
પોતાની અનુભૂતિ પ્રગટ કરે છે અષ્ટાવક્ર ગીતાની અંદર. એ અષ્ટાવક્ર ગીતામાં એમણે કઈ રીતે બધા કર્મો કરવા છતાં પણ એ જલકમલવત રહી શક્યા એનું પોતાનું સિદ્ધ દશાનું વર્ણન તેઓ કરે છે. એટલે ગીતાનો પહેલો સ્ટેપ કર્મને સુધારવાનો કયો? પેલું પગથિયું કે યજ્ઞ ભાવનાથી કર્મ કર. મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી આપણને કે નત્વા હરિમ સદાનંદ સર્વ સિદ્ધાંત સંગ્રહ, સર્વ નિર્ણય પ્રકરણ નિબંધ, સર્વ લોકોનું કર્તવ્ય. તો એ બાબતમાં એવું કે કોઈ જૈન હોય કે કોઈ બુદ્ધ હોય કે કોઈ મુસલમાન હોય કે કોઈ હિન્દુ હોય, એક સિદ્ધાંત બધાને માટે કોમન છે અને એ કે સાચું બોલવું. હવે કોઈ એમ કહેશે કે મુસલમાનને જરૂરી નથી સાચું બોલવું, હિન્દુ હોય તો એને જ સાચું બોલવું જરૂરી છે. બધાને માટે લાગુ પડે છે, પ્રાણી માત્રને માટે. ગમે એ ધર્મ યા સંપ્રદાય હોય કે ગમે એ કાસ્ટ અને ક્રેડિટ હોય, એ બધાને એ સનાતન સિદ્ધાંતો લાગુ પડે છે કે સત્ય બોલવું, ક્રોધ ન કરવો, અહિંસાનો ત્યાગ કરવો, ચોરી ન કરવી. આ બધા જે સિદ્ધાંતો છે એ સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કરી અને મહાપ્રભુજી બાલબોધમાં ઉપદેશે છે. અને એ દ્રષ્ટિએ ગીતાનો જે આ કર્મયોગ છે એ કોઈ પુષ્ટિ સંપ્રદાય યા બીજા કોઈ XYZ સંપ્રદાયમાં કોઈ અનુસરણ કરતું હોય એને આ કર્મ સમજવાની યા કર્મની શુદ્ધિની જરૂર નથી એમ જો કોઈ માનતું હોય તો એ સંપ્રદાયના રૂલ પ્રમાણે શુદ્ધ રીતે પ્રામાણિક રીતે ચાલી જ નથી શકતો. પેલો જ ભક્તિ હોય, મેં ત્યારે પણ કહ્યું હતું કે ભક્તિમાં પણ કર્મની તો પૂરેપૂરી અપેક્ષા છે. સર્વાત્મ ભાવથી સેવા કરવી એમ આપણને મહાપ્રભુજીએ કહ્યું કે સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાદીપ. તો એના માટે સર્વપ્રથમ આપણે નાહીને કોગળા વગેરે કરીએ યા બ્રશ કરીએ યા શરીરની ચોખ્ખાઈ જે આપણે કંઈ કરીએ એ પણ આપણી સેવાનું એક આવશ્યક અંગ તો બની જાય. મોઢું ગંધાતું હોય ને આપણે ઠાકોરજીની સેવામાં જાય તો ઠાકોરજી તો પરમ કલા નિદાન છે. આપણો લૌકિક પતિ હોય એ પણ કહે કે આગી ભાગ મોઢું ગંધાય જ તારું. તો પછી એ પરમાત્માને એવી વાસ વાળા મોઢાથી આપણે કેવી રીતે સેવા કરવી? એટલે આચારના જે કાંઈ નિયમો છે એ જો આપણે ઠાકોરજીને પરિશ્રમ ન પડે એવા ભાવનાથી એ નિયમોનો નિભાવ કરીએ તો એ પણ ભક્તિનો એક અંગ બની જાય છે. તો પેલી શરૂઆત યજ્ઞ ભાવનાથી કર્મો કરવાનું કહ્યું કે ભાઈ કર્મોમાં આ જે ઈશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, તને એકલાને ઉત્પન્ન નથી કર્યો પણ તારા જેવા કરોડો મનુષ્યોને પેદા કર્યા છે. તો જેટલા સમાજની અંદર તારી રેન્જ હોય એ રેન્જની અંદર જેનું જેના માટે પણ તું કામ આવી શકતો હોય તો તું કામ આવ. તો ઈશ્વરે તને જે ઉદ્દેશથી આ ભૂતલ ઉપર મોકલો છે એ ઉદ્દેશની પૂર્તિ છે. નહીં તો જે પોતાના માટે જ રાંધે છે, બીજાને ના સુખનો કે બીજાના કલ્યાણનો કે બીજાના માટે સહકાર બુદ્ધિથી નથી કરતો એને તો ભગવાન પાપી યા ચોર કહે છે ગીતાના 3જા અધ્યાયમાં. કે સાવ પોતાના માટે જ જીવતો હોય, બીજાનું થવાનું હોય થાય, બસ મને સુખ મળવું જોઈએ આવી સુખની લાલસા માટે જે જીવતા હોય એને ભગવાન પાપીની સંજ્ઞા. અને એ જે કઈ ખોરાક ખાય છે એ ખોરાક નથી ખાતો પરંતુ પાપને આરોગે છે, ત્યાં સુધી ભગવાને કહે. તો યજ્ઞ ભાવનાથી કર્મ પોતાનો સ્વાર્થ છોડી અને સમાજના કલ્યાણને માટે આ સમાજના ઉત્થાનને માટે, પછી એ વ્યાપક સમાજ માનવ સમાજ હોય એના માટે, અને એક આપણે પુષ્ટિ સમાજના એક અંગ છીએ તો પુષ્ટિ સમાજના વેલફેરને માટે કામ કરીએ. જ્યાં સ્વસિદ્ધાંત સમજાવે છે અને જ્યાં માનવ સમાજ પ્રત્યેની આપણી ડ્યુટી બજાવવાની વાત આવે ત્યાં સર્વ સિદ્ધાંત કહીને મહાપ્રભુજી સમજાવે છે. આ વાત કહેવાનો મારો મતલબ એ છે કે ગીતામાં આ જે કર્મનો યોગ બતાવવામાં આવી રહ્યો છે એ આપણને ભક્તિ માર્ગ ઉપર ચાલનારાઓને પણ પ્રાથમિક ઉપયોગીતા પેદા કરે એવો છે. એટલે આપણા માટે આ સમજવું જરૂરી છે. તો પેલું સ્ટેપ યજ્ઞ ભાવનાનું છે. બીજું સ્ટેજ જેમ કે હવે કર્મ કરવાની, દુકાને જવાની યા હુનર કંઈ
પણ કરવાની જરૂર લઈ નથી. હવે છોકરાઓ એ બધા ડ્યુટી સંભાળે છે ને આપણે નિવૃત્ત થઈ ગયા. તો નિવૃત્તિ વાળાને પણ કર્મ કરવા જરૂરી છે એમ ભગવાન કહે છે. અને એના કર્મ કરવા પાછળનો ઉદ્દેશ લોક સંગ્રહ છે. જગતની અંદર આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ સારા કર્મો કરતા હોય અને સમાજમાં લીડર યા નેતા તરીકેની પ્રતિષ્ઠા જેની હોય, એ વ્યક્તિ જે કંઈ કરતા હોય ને એનો પ્રભાવ સામાન્ય માણસો ઉપર પડે છે. કોઈ બી વ્યક્તિ હવે એ જો પોતે કર્મો છોડી દે તો એની દેખાદેખીથી બીજા સામાન્ય વ્યક્તિઓને પણ જે કર્મ કરવાની જરૂરત છે એ છોડી દે. તો એક પ્રકારની કર્મ પ્રત્યે ઉદાસીનતા અથવા ઠોઠરાઈ આપણા શબ્દોમાં કહે તો મનુષ્યના જીવનમાં આવી જાય છે. એનાથી સૃષ્ટિ સંચાલન પૂરેપૂરું ખોરવાઈ જાય છે. આજે આપણે જોઈએ સાધારણ રીતે પણ કે રેલમાં આપણે ક્યાંક જવું હોય તો રેલની વ્યવસ્થા સંબંધી જે કર્મચારીઓ હોય એ પોતાની ડ્યુટી બરાબર ના ભજવે તો આપણને અસુવિધાનો અનુભવ થાય છે. એમ કોઈ બી ક્ષેત્રમાં તમે જાઓ એની અંદર કામ કરતા માણસો જો પોતાના કર્તવ્યનું પાલન કરતા હશે તો આપણું કામ જલ્દી થઈ જશે, અને નહીં તો કોઈને લાંચ આપીને યા ખોટું સાચું કરીને આપણું કામ સિદ્ધ કરવું પડે. એટલે લોક સંગ્રહાર્થ કે બીજાને પ્રેરણા બને એના માટે જે વ્યક્તિઓ સિદ્ધાવસ્થાને પહોંચી ગયા છે ને એને પણ જે છે એ કર્મો કરવા જરૂરી બને છે. અને આપણા આચાર્યોએ પણ આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. એ જે કહ્યું એ ભક્તિનો વૈભવ છે, એ ભાવ છે. હવે સાધારણ રીતે વાનપ્રસ્થ આશ્રમ એ ત્રીજો સ્ટેજ છે નિવૃત્તિનો, અને છેલ્લો સંન્યાસ આશ્રમ છે. તો વાનપ્રસ્થ આશ્રમ નો મતલબ એ કે વન તરફ ગમન, એકાંત તરફ ગમન. એનો મતલબ એવો નથી થતો કે જંગલમાં વયો જાવ. એનો મતલબ એટલો જ થાય કે ચાહે તમે ઘરમાં રહ્યો કે સમાજની વચ્ચે રહ્યો કે ગમે ત્યાં રહ્યો, તમારી દ્રષ્ટિ હવે ભોગ તરફથી હતી અને ત્યાગ વૃત્તિ તરફ ઢળતી જાય છે. વૃત્તિ ભોગમાંથી ત્યાગ વૃત્તિ જેમ જેમ ડેવલપ થતી જાય એમ એમ વાનપ્રસ્થાશ્રમની સિદ્ધિ માનવામાં આવી છે. પછી ભલે ને બંગલામાં રહીએ કે રાજમહેલમાં રહીએ. જનક રાજા રાજમહેલમાં જ હતા, આપણા આસ્કરણ રાજા રાજમહેલની અંદર રાજપાટ ભોગવતા ભોગવતા પણ એમને જે છે વ્યસન દશાની સિદ્ધિ થઈ ગઈ હતી. એમ થઈ શકે છે, પણ એમાં સ્ટેજ એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આવે કે જો કર્મની અંદર કંઈક પણ ખામી હોત અથવા અશુદ્ધિ હોત તો ભક્તિ ખરા સ્વરૂપમાં પ્રગટ જ નથી થઈ શકતી. એટલે એનો આધાર આ છે. પછી ભગવાન આગળ આજ્ઞા કરે છે, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. એટલે કે મારે લોકમાં કોઈ પણ પ્રકારનું કર્તવ્ય જેમ કે મારા માથે બોજાના રૂપમાં છે એવું કોઈ કર્તવ્ય નથી. કારણ કે મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કર્મ કરવો જોઈએ ને. તો ભગવાન કહે છે કે એવી કોઈ વસ્તુ નથી જગતની અંદર કે જે મને પ્રાપ્ત ન થઈ શકે. એ માટે તો ભાગવતની અંદર ક્યાંક એક શ્લોક પણ આવે છે કે કિમલભ્યમ ભગવતી પ્રસન્ને શ્રી નિકેતને. લક્ષ્મીના પતિ ભગવાન જેના ઉપર રીઝે એને એવી કઈ વસ્તુ અવેલેબલ ના કરાવી શકે? કોઈ વસ્તુ નહીં. ભગવાનને કોઈ અપ્રાપ્ય વસ્તુ નથી, પરંતુ છતાં ભગવાન કોઈ કર્મ કોઈ વસ્તુ મેળવવાને માટે કર્મ નથી કરતા. ભગવાન કહે છે કે હું પણ કર્મ એ માટે કરું છું કે કર્મનો આદર્શ બધાને બતાવું, અને હું એ પ્રમાણે ના કરું ને નિષ્કર્મી થઈને બેસી જાઉં તો મારો ઉપદેશનો પ્રભાવ કેવી રીતે પડે બીજા ઉપર? કોઈ બી ઉપદેશનો પ્રભાવ જ્યાં સુધી ઉપદેશ કરતા પોતાના જીવનની અંદર એવું આચરણ નથી કરતો કે જે આચરણ કરવાનો આપણને ઉપદેશ આપે ને પોતે આચરતો નથી, એના ઉપદેશનો એક રત્તી ભાર પણ પ્રભાવ આપણા ઉપર પડી ના શકે. એ વાત તો એક ને એક બે જેટલી સત્ય છે. એટલે ભગવાન જ્યારે
કર્મયોગનો ઉપદેશ આપી રહ્યા છે, જ્ઞાન યોગનો ઉપદેશ આપી રહ્યા છે, ભક્તિ યોગનો ઉપદેશ આપી રહ્યા છે. તો આ ત્રણેય યોગ સાધવા માટે જે કાંઈ કરવું જોઈએ એ ભગવાને પણ લીલાના રૂપમાં કર્યું જ છે. પોતાના કર્મોને તમે જુઓ તો નિરહંકારી થઈને ને બધા કર્મો કર્યા છે. ભગવાન જેવું શ્રેષ્ઠ કર્મ કોણ કરી શકે? એટલું સામર્થ્ય કોનામાં હોય? પરંતુ આપણામાં ભગવાન થોડું ઘણું પણ શક્તિ સામર્થ્ય મૂકે ને તો એનો તરત જ આપણને અહંકાર આવી જાય. પરંતુ ભગવાન રામ યા ભગવાન કૃષ્ણની લીલામાં, ચરિત્રમાં, રામાયણ ભાગવતમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ ના કરી શકે એવા એવા કર્મો કર્યા છતાં પણ ક્યાંય અહંકાર પ્રગટ નથી થતો. નિરહંકારી નામ પ્રભો, એમ સુખદેવજી પણ કહે છે કે રાસલીલા જેવું કર્મ કર્યું અને જે કોઈની તાકાતમાં નથી, કે જે કામ પરાસ્ત કરવા માટે આવ્યો તો મહાદેવજી એને બાળી નાખ્યો, પરંતુ કૃષ્ણએ કામને બાળવાને બદલે કામને નાથી લીધો, કામના બળને હરી લીધું, કામને માર્યો નહીં. એ જે એટલો પણ અભિમાન નથી. અને એનું કારણ જ એ છે કે ભગવાને એ કર્મો જે છે એ કોઈ વાસનાથી પ્રેરિત થઈને યા કોઈ વસ્તુ મેળવવાને માટે નહીં, પણ જગતના કલ્યાણને માટે, જગતમાં ફરતા જીવોને પ્રેરણા આપવા માટે આ બધા થાય. ભગવાન કહે છે કે યદિ હેયમ ન વર્તેયમ જાતુ કર્મણ યતિન્દ્રિત મમ વર્તમાનું વર્તન તે મનુષ્યા પાર્થ સર્વથા. કેમ કે જો હું સાવધાન રહીને કદાચ કર્મમાં પ્રવૃત્તિ ના કરું તો હે અર્જુન, સર્વ પ્રકારે મનુષ્યો મારા માર્ગ અનુસાર જ આચરણ કરવા લાગશે, એટલે બધા કર્મોની ઉપેક્ષા કરવા લાગશે. ઉત્સિદે યુરિમે લોકા ન કુર્યામ કર્મ ચેદહમ સંકરસ્ય જ કરતાસ્યામ ઉપહન્યામિમા પ્રજા. તો મારા ઉપર આરોપ આવે, એલિગેશન આવે કે જો હું કર્મ ન કરું તો સઘળા લોકો નષ્ટ થઈ જશે મારી નકલ કરી કરીને, અને હું સંકરતાનો અર્થાત અવ્યવસ્થાનો પેદા કરવામાં નિમિત્ત તરીકે જગતની અંદર મારી કુખ્યાતિ થઈ જશે. સત્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતી ભારત કુર્યાન વિદ્વાંસ તથા શક્તિ ચિકીર્ષુ લોક સંગ્રહ. કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીઓ જે રીતે કર્મ કરે છે તે જ રીતે અનાસક્ત વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છાથી કર્મ કરે. કે સાધારણ રીતે કર્મ કરતા બધા દેખાય ને, બધું એક સરખું જ લાગે. પાપી માણસ હશે, સ્વાર્થી માણસ હશે, એ પણ ખાતો હોય, અને જે પરમહંસ સિદ્ધ દશામાં પહોંચેલો હોય એને ખાવું પડે. જેટલા પણ ઇન્દ્રિય જનિત જેટલા પણ કાર્યો છે એ સારા માણસો, યુક્ત માણસો અને અયુક્ત માણસો બધા કરતા હોય છે. ક્રિયાની દ્રષ્ટિએ જુઓ તો એમાં કાંઈ ભેદ નથી. એક જ દાખલો આપું કે ફિલ્મ જોવા જાય કોઈ, તો ફિલ્મ જોવામાં બાલ્કનીની અંદર કોઈ જજ, કોઈ વકીલ એવા બુદ્ધિજીવી માણસો પણ જોતા હોય, અને નીચે રાજા ક્લાસમાં સાધારણ માણસો, સિસોટી વગાડવા વાળા પણ બેઠા હોય. ફિલ્મ તો જે બતાવે છે એ પેલા ઉપર બેઠેલા લોકો પણ જોવે છે, અને રાજા ક્લાસના રાજા મહારાજાઓ કહેવાતા પબ્લિક પણ જોતી હોય. પરંતુ એ પબ્લિકને જોવામાં એની મનોવૃત્તિ, એને માણવાનો પ્રકાર અને ઓના માણવાના પ્રકારમાં ઘણો તફાવત, જમીન આસમાન, એ ભાવનો તફાવત. એકવાર 3-4-5 જણા બધા ભેગા થયા અને કે ભાઈ મોટામાં મોટું સુખ મળ્યું હોય એ હવે વર્ણન કરો, ટાઈમ નથી નીકળતો. તો એક શેઠે પોતાનું વર્ણન કર્યું કે અમે તો વ્રજની યાત્રા કરવા ગયા હતા, અને આ કર્યું ને આ તીર્થમાં ગયા ને એટલા ખર્ચા ને આવા આનંદ લીધા. બીજાને કહ્યું તારે, તો કે મને કાશ્મીર ગયો તો, કાશ્મીર ફરી આવ્યા, ને એકે સ્વિટ્ઝરલેન્ડની વાત કરી, યુરોપના પ્રવાસની. પછી એક રામલો કરીને બેઠો હતો, એને પૂછ્યું કે ભાઈ તને મોટામાં મોટું સુખ મળ્યું હોય એનું વર્ણન કર. તો કે મને વાહામાં લૂ ખસ થઈ હતી એકવાર, અને ઘરનું બધું સાજ સામાન લેવા માટે બહાર ગયો, 2 હાથ ભરેલા હતા મારા. આવતા ઘરે પહોંચતા પહેલા એકદમ વાહમાં ખંજવાળ ઉપડી. ઘરે જઈ
સામાન બધો જમીનમાં નાખ્યો અને ખાટલામાં પડીને વાહો ખંજવાયેલો ખૂબ હારી પેટે, અને એમાં મજા આવી એવી જિંદગીમાં કોઈ દી નથી આવી. એમ દરેક વ્યક્તિના આનંદ લેવાની, આનંદને સમજવાની, આનંદને માણવાની ક્ષમતા એક સરખી હોતી નથી. તો ભગવાન એમ કે છે કે ભાઈ ઉપર ઉપરથી તો મારી ક્રિયામાં તમારે સ્વાર્થ ગોતવું હોય તો ગોતી શકો, કે જો ભગવાન તો ચોરના આદર્શ બની ગયા, માખણ ચોરી કરીને ચોરી કરતા શીખાડી દે. પરીક્ષિતે ત્યાં સુધી કહી દીધું કે પર સ્ત્રીઓ સાથે આ રીતે ભગવાન રાસલીલાના નિમિત્તે રમણ કરી રહ્યા છે, અને ગીતાજીમાં તો એ જ ભગવાને કહ્યું કે અધર્મને દૂર કરી અને ધર્મની સ્થાપના કરવી છે. તો આ પરિસ્ત્રીઓ સાથે રાસ રમે છે, એમાં ધર્મ ક્યાંથી આવ્યો? આ શંકા જ્યારે પરીક્ષિતને થઈ ત્યારે પરીક્ષિતને સુખદેવજી જે જવાબ આવે છે એ જવાબ આખો સુબોધનીજી સહિત જો આપણે અવલોકન કરીએ તો ભગવાનની આ કૃતિની અંદર પણ એક નાના બચ્ચા જેટલી નિર્દોષતા એનો અનુભવ આપણને થાય. અને એનો દાખલો સુખદેવજી એમ કહીને આપે છે કે યથાર્ભકસ્વ પ્રતિબિંબ વિભ્રમ, કે ભગવાનની આ લીલા કેવી છે કે પોતાના જ અંગમાંથી પોતાની જ શક્તિને પ્રગટ કરી છે, અને એ શક્તિમાન પોતાની શક્તિઓની સાથે વિહાર કરે છે. આમાં ભગવાન તો પર પુરુષ છે નહીં. પરનો મતલબ બે થાય. એક પરનો મતલબ થાય પારકો, આપણો નહીં પણ પારકો, એને પર પુરુષ કહેવાય. અને એક પર પુરુષનો મતલબ થાય બધા કરતા શ્રેષ્ઠ. તો ભગવાનનું જે પર પુરુષપણું છે એ સુખદેવજી બધા કરતા શ્રેષ્ઠ પર છે, એવી રીતે એમના દર્શન સુખદેવજીને થતા હતા. તો પરીક્ષિતને પર પુરુષમાં પારકાપણું દેખાડું, પારકી સ્ત્રી દેખાણી, પારકું દેખાણું બધું. એટલે એ બધી વ્યવસ્થા જે છે મારું ને પારકું, એ તો જે અહંતા મમતા ના બંધનમાં જકડાયેલા હોય ને એને થાય. ધૃતરાષ્ટ્ર બોલી શકે કે મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, પરંતુ ભગવાન માટે તો બધું પોતાનું છે. પોતાના જ શ્રીઅંગમાંથી સૃષ્ટિ આખી પ્રગટ કરી છે, અને પુષ્ટિ સૃષ્ટિ તો પુષ્ટિમ કાયેન નિશ્ચય, પોતાના જ કાયામાંથી એ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. અને એ ભગવાનની કાયા એટલે સચ્ચિદાનંદમય કાયા. આપણી એ કાયા છે, ભગવાનની કાયા આપણી જેમ જ ફોટામાં આપણને ચિત્રજીમાં દેખાય કે આપણા બે હાથ છે, ભગવાનના બે હાથ છે. આપણી આંખું છે એમ ભગવાનની આંખું છે. શ્રીનાથ બાવાનું ચિત્ર જોવો, એમાં એ નાસિકા છે, કર્ણ છે, હાથ છે, ચલનાર બિંદ છે, બધા અંગો છે જેવા મનુષ્યને હોય એવા. પણ ઈ અંગની અંદરની જે ચેતના છે એ ચેતનામાં વિકૃતિ નથી. ત્યારે આપણી ચેતનાની અંદર પ્રકૃતિ ને વિકૃતિ આ બંનેનો સંયોગ રહેલો છે. એટલે જે પુષ્ટિ સૃષ્ટિ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થઈ, એમ કહેવાનો મતલબ સ્થૂળ શ્રીઅંગ નહીં, પરંતુ પ્રભુનું સચ્ચિદાનંદમય જે દેહ છે એમાંથી પ્રગટ થયેલી સચ્ચિદાનંદમય સૃષ્ટિ છે. આ રીતે પોતાની જ સૃષ્ટિ સાથે શક્તિઓ સાથે શક્તિમાનનો વિહાર એ રાસલીલા છે. રાસલીલા એટલે રસલીલા. જે રસ સ્થૂળ અને સૂક્ષ્મ બે પ્રકારના હોય છે. સ્થૂળ રસ આપણને ખબર પડે કે ભાઈ ફ્રૂટ આપણે લઈએ તો ફ્રૂટના સ્વાદની આપણને મજા આવે, મોહનથાળ બુંદી ખાઈએ એના સ્વાદની ખબર આવે. આ બધા જે છે સ્થૂળ રસો છે. પણ સ્થૂળ રસો તમે એનો સ્વાદ લેવો તો એ ક્યાં સુધી? છેવટે એ સ્વાદમાં પણ રુચિ થઈ જશે. પૂરેપૂરું પેટ ભરેલું હોય અને ખાટા ઉડકાર આવતા હોય અને કોઈ ગરમા ગરમ બટેટા વળાયા જલેબી લાવીને મૂકે તો એ માણસ ઝેર જેવો લાગે. પરંતુ ભૂખ લાગી હોય તો માંડવીના બીએ વાલા લાગે. એટલે સ્થૂળ રસ છે એ તો મર્યાદિત છે, પરંતુ સૂક્ષ્મ રસ છે એ અંદરથી એક પ્રતીતિ થાય છે એ રસની. કે મોહનથાળ ખાધો તો મોહનથાળની મીઠાશ નો અનુભવ થવો એ સ્થૂળ અનુભવ છે. પણ એ મોહનથાળ કૃષ્ણાધરામૃત છે, એની જે અંતરમાં પ્રતીતિ થવી ને એ સ્વાદ સૂક્ષ્મ છે. એ સ્વાદ અનુભવૈક ગમ્ય છે. કોઈ સ્થૂળ પ્રક્રિયાથી આ સ્થૂળ બોધ આપવાથી સમજી શકાય એવો નથી. એ તો એનો અનુભવ જ થાય તો સમજાય. કોઈ તમને પૂછે કે ગોળમાં મીઠાશ છે અને ખાંડમાં મીઠાશ છે, એ બેયની મીઠાશમાં શું ભેદ છે બતાવો. વિચાર કરજો ઘરે જઈને
કે કયા શબ્દોમાં તમારે કહેવું, કે ગોળ ને ખાંડની મીઠાશમાં શું ડિફરન્સ છે એ કહેવાની કોશિશ કરજો, વિચારવાની, કોઈ શબ્દો નહીં જડે. કારણ કે એ અનુભવથી સમજાય કે આ ગોળની મીઠાશ છે, આ ખાંડની મીઠાશ છે. એવી રીતે કર્મ કરવાની પાછળ એક મનોવૃત્તિ એ કેળવી શકાય, સમજી શકાય. કર્મ કરવા પાછળની નિસ્વાર્થ વૃત્તિ કેળવી શકાય, યજ્ઞ ભાવના કેળવી શકાય. પણ ભગવદર્પણ બુદ્ધિથી કર્મ કરવાની જ્યારે પ્રેરણા આપણને પ્રાપ્ત કરવી હોય તો એની અંદર જ્યાં સુધી ભક્તિની ટેન્ડન્સી વૃત્તિ નહીં જાગે ત્યાં સુધી એ ભગવદર્પણ બુદ્ધિથી કર્મ નહીં થઈ શકે. અને ભગવદર્પણ બુદ્ધિથી કર્મ કરવાની કુનેહ પેદા થઈ ગઈ તો પછી એ કર્મની અંદર રસની નિષ્પત્તિ થવા લાગે. કર્મ રસ જેને કહેવાય, એ કર્મ રસ પેદા થઈ જાય, રસ આવવા માંડે કર્મોની અંદર, પછી સમજવું કે હવે આ કર્મો નથી પણ ધર્મો છે. ત્યારે એ ધર્મ બની જાય છે. અને કર્મમાં રસ પેદા થતા જ કર્મ આધિ ભૌતિક મટી આધ્યાત્મિક, અને આધ્યાત્મિક મટીને આધિ દૈવિક કૃષ્ણ સંબંધી કર્મ બની જાય. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય જ, પછી ભજનીયો વ્રજાદીપ સર્વદા સર્વભાવે, સર્વદા સર્વાત્મ ભાવેન ભજનીયો વ્રજેશ્વર, એવું ગુસાઈજીનું પણ વાક્ય. એટલે સર્વાત્મ ભાવ હૃદયની અંદર જાગે અને એ ભાવથી અભિભૂત થઈને એના આહલાદની અંદર, એની મસ્તીની અંદર જ્યારે કર્મ થવા માંડે છે પછી એ કર્મો ભક્તિ બની જાય છે. અને એ પ્રકારના કર્મો કરનાર એને ભાગવત ધર્મના અધિકારી કહેવામાં આવે. એ ભાગવત ધર્મ એટલે એવા પ્રકારનો આધિદૈવિક ધર્મ કે જે ભક્તિ જેને કહી શકાય. તો આ જ કર્મો ભક્તિનું રૂપ ધારણ કરી લે એ માટે ભગવાને પણ ભક્તિ વધારવાને માટે પણ કર્મો કર્યા. જો ભગવાનની એવી ક્રિયાઓ પણ ઘણી છે, ઘણા સાથેની લીલા, જેમ કે અર્જુન સાથેના વ્યવહારની અંદર ભગવાને એને કર્મ રસ જગાવવાને માટે ભગવાને પણ યુદ્ધની અંદર કર્મ ના કરવા એવી પ્રતિજ્ઞા લીધી હતી કે મારે ઇન્વોલ્વ થવું જ નથી. છતાં અર્જુનની ઠોઠડાઈ જોઈ તો પોતે પણ રથનું પૈડું લઈને અને રડવા તૈયાર થઈ ગયા કે હું લડીશ કે કદાચ મારા હાથે બે ચાર શત્રુઓની હિંસા કરી નાખી તો હિંસાનું પાપ મને નહીં લાગે, કારણ કે આ ધર્મનું ક્ષેત્ર છે. લડાઈના ક્ષેત્રને ધર્મનું ક્ષેત્ર કહે છે. એટલું તો બિચારો ધૃતરાષ્ટ્ર પણ સમજતો હતો. ધૃતરાષ્ટ્ર અહંતા મમતાથી આંધળો બનેલો હોવા છતાં ધૃતરાષ્ટ્ર એને ધર્મ ક્ષેત્ર કહે છે. તો એવા અહંતા મમતામાં આંધળા બનેલા વ્યક્તિને પણ એટલું ભાન હોય કે આ લડાઈનું ક્ષેત્ર એ હિંસાનું ક્ષેત્ર નથી પણ ધર્મ ક્ષેત્ર છે. તો ભગવાન જ્યારે એ ક્ષેત્રનું મૂલ્યાંકન સમજાવે ત્યારે એ લડાઈ પણ ભક્તિનું રૂપ ધારણ કરી શકે. એટલે હદ સુધી અર્જુનને ભગવાન તૈયાર કરી રહ્યા છે. એટલે ગુસાઈજીએ ગીતા ઉપરનો એક નાનકડો ગ્રંથ લખ્યો છે, એની અંદર સ્પષ્ટીકરણ કર્યું છે કે અર્જુનને આ મોહ જાગૃત કરાવવામાં પણ ભગવાનની પ્રેરણા છે કે બીજા બધા પોતાના ક્ષત્રિય ધર્મના અહંકારથી યુદ્ધ કરે, જ્યારે અર્જુન મારો પ્રિય સખા છે અને મારી પ્રિય ભક્ત કુંતીનો પુત્ર છે અને મને વાલામાં વાલો છે, એવા અર્જુનને જે છે એ હું એવી જ વસ્તુ બતાવવા માંગુ છું કે જેથી એને આ યુદ્ધ વગેરે કર્મોમાં પણ એને ભક્તિ સિદ્ધ થાય. એટલે અર્જુનનો અધિકાર ગુસાઈજી કહે કે પુષ્ટિ મર્યાદા ભક્ત તરીકેનો હતો. પુષ્ટિ સંપ્રદાય ત્યારે પ્રગટ નતો થયો, પરંતુ પુષ્ટિ માર્ગ તો પ્રગટ જ હતો. પુષ્ટિ સંપ્રદાય મહાપ્રભુજીના પ્રાગટ્ય પછી પ્રગટ થયો, પુષ્ટિનો સંપ્રદાય. પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગ યા પુષ્ટિ માર્ગ તો અનાદિકાલથી છે. જ્યારથી સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારથી જ મર્યાદા માર્ગ, પુષ્ટિ માર્ગ બે ભક્તિના પ્રકાર ભગવાને ઊભા કરેલા જ છે. અને એ વેદ ઉપનિષદ કે જે પુષ્ટિ સંપ્રદાયને તો 500 વર્ષ ઉપર થયા, ત્યારે વેદ તો અનાદિ છે, ત્યારથી જ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો એની અંદર નિહિત છે. એટલે કર્મ શુદ્ધિ એ પણ ભક્તિ માર્ગના પથિકોને માટે કર્મની શુદ્ધિ પ્રાથમિક આવશ્યક વસ્તુ છે. એ માટે ગીતાની અંદર બતાવેલો આ કર્મ યોગ ભગવાન કહે કે મારે પણ એ સાધવો પડે છે. હું જો કર્મયોગ
ની પ્રવૃત્તિથી વિરત થઈ જાઉં તો લોકોની અંદર વર્ણસંકરતા આવી જાય. વર્ણસંકરતા જન્મ જાતિની નહીં, પરંતુ વિચારોની, બુદ્ધિની. જેમ જાતિ માણસ વર્ણસંકર કહેવાય, એવી રીતે બુદ્ધિ પણ વર્ણસંકર હોઈ શકે. બુદ્ધિની અંદર ખીચડો શેરભેર વાળું જ્ઞાન પેદા થઈ જાય તો એ વર્ણસંકર જ્ઞાન કહેવાય. દાખલા તરીકે ગીતાની અંદર ચોખ્ખું જ્ઞાન બતાવ્યું કે શક્તિમાનની ભક્તિ જે કરતા હોય એને શક્તિની અલગ ભક્તિ કરવાની જરૂર નથી. દાખલા તરીકે શક્તિમાન પરબ્રહ્મ કૃષ્ણ છે અને મહાદેવજી, ગણેશજી, બીજી દેવી, સંતોષી માં સહિત જેટલા પણ નામ હોય દેવીના, એ બધી દેવીઓ, દેવતાઓ, આ બધી એની શક્તિ છે. જેને શક્તિમાનના ચરણ હાંસિલ કરી લીધા, જેને વિદ્યમાન આનંદ પ્રાપ્ત થઈ ગયો, એને પછી શક્તિની અલગ ઉપાસના કરવાની જરૂર નથી. અને એ જો શક્તિની ઉપાસના શક્તિમાનની સાથે કોઈ કરતો હોય તો એની બુદ્ધિ વર્ણસંકર છે, એમ ગીતાથી સિદ્ધ થાય છે. એટલે વર્ણસંકર બુદ્ધિથી જે કર્મ થાય છે એ કર્મનું ફળ પણ વર્ણસંકર જેવું પ્રાપ્ત થાય. ખીચડાનું ફળ મળે. એવા ખીચડાનું ફળ જે મળે એનો મતલબ એ થયો કે બાવાના બેય બગડ્યા. ન ઈધર કે રહે ન ઉધર કે રહે એવી સ્થિતિ ના થાય. એ માટે એક સાધકની સ્થિતિ પેદા કરવાને માટે વ્યક્તિને અયુક્તતામાંથી યુક્તતામાં લઈ જાવો અને યુક્ત થયા પછી યુક્તતર બનાવવો, યુક્તતર બન્યા પછી એને યુક્તતમ બનાવી દેવો. એ ભગવાનની ગીતાના ઉપદેશની એક તાસીર છે, એની મજા છે, એક નેચર છે. એ નેચરને સમજ્યા વિના જે લોકો ગીતાને પોતાની મોનોપોલી માનીને ગીતાના નામે જે કાંઈ પ્રચાર પ્રસાર કરે છે, એમાં એક આંશિક ગીતાના જ્ઞાનનો ફાયદો મનુષ્યને થાય છે, આંશિક ફાયદો થાય છે, એથી વધારે ફાયદો નહીં. દાખલા તરીકે એક નેતા હોય, હવે નેતા રહે વ્યક્તિગત પરિચય, ભાઈબંધ જેવો પરિચય હોય કે દોસ્તાર હોય તો ધાર્યું કામ તમારું કરી આપે ને નેતા પોતાની વગથી. અને એક તમે જે એરિયામાં રહ્યો છો ત્યાં એક નેતાનું એ મકાન છે, તો લાઇટના ધાંધિયા થાય કે નળના ધાંધિયા થાય તો એ નેતા પોતે ત્યાં રહે છે એ એરિયામાં, એટલે પોતાના લાભનો વિચાર કરી અને એ બધી અગવડતા દૂર કરી આપે.